મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, કિસાન સફર એટલે ખેડૂતોની ચેનલ અને ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા પાકો વિશેની માહિતી મેળવવા માટેનો મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ. ત્યારે મિત્રો, જે દિવેલાનું ઘર કહેવાય, દિવેલાનું પિયર કહેવાય, એ દિવેલાના પાક વિશેની માહિતી મિત્રો આજે આપણે મેળવવાના છીએ કે દિવેલાનું ઉત્પાદન વધીને કેટલું આવી શકે. તો વધારેમાં વધારે જે ઉત્પાદન આવે એવા વિસ્તારની અંદર એ મિત્રો આજે આપણે દિવેલાના પાક વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ કે દિવેલાનો પાક એ એક તો કહેવાય ને કે ભાઈ એક તો એકદમ ખર્ચ વગરનો પાક છે. એની અંદર કેવો ખર્ચ લાગે છે, કેટલા દવા બિયારણ ખાતરો જોઈએ છે, કેવા રોગ જીવાત લાગે છે, આવી અને એનું ઉત્પાદન કેટલું આવે છે, એના બજાર ભાવ કેવા મળે છે, આની વાત એ મિત્રો આપણે કરવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ જે છે એ અમારા પ્રગતિશીલ ખેડૂત અને જેનું ખેતીની અંદર જે છે એ વર્ષોથી જે છે એ 35 વર્ષથી જે દિવેલાનું વાવેતર કરે છે એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લઈ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ. તમારું પૂરેપૂરું નામ? મારું નામ પટેલ જયપ્રકાશ મગનલાલ, જિલ્લો પાટણ, તાલુકો પાટણ. મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર 83 209 16 4 11. 83 209 16 4 11 મારો મોબાઈલ નંબર. હવે પટેલભાઈ, તમે જે છે એ આ દિવેલાનું વાવેતર કેટલા સમયથી કરો છો? દિવેલાનું વાવેતર શ્રાવણ મહિનો અડધો જાય, 15 દિવસ શ્રાવણ મહિનાના જાય એટલે અમે વાવેતર ચાલુ કરી દઈએ. એ વાવેતર તો બરાબર, પણ તમે કેટલા વખતથી જે છે કેટલા વર્ષોથી જે છે વાવેતર કરો છો? વાવેતર તો લગભગ દિવેલા તો હું આજે 45 વર્ષથી જોઉં. 40-45 વર્ષ થઈ ગયા મને ખેતીમાં. આજે 14 વર્ષનો હતો હું ખેતીમાં અંદર આવ્યો, આજે મને 57 વર્ષ થઈ ગયો. બરાબર છે. અને મોટો ખેડૂત છું પાછો. એવું નહીં દિવેલાનું વાવેતર હું વધારે પડતું કરું. 25 વીઘા વાવેતર હોય મારા પાસે. તમે 25 વીઘાનું જે છે એ આ દિવેલાનું વાવેતર કરો છો, તો દિવેલાની વેરાયટીઓ કઈ પસંદ કરો છો? હું લગભગ દોતી વાળાનું અમારે બિયારણ આવે 7 નંબર એ વધારે વાવું. પછી આ એક સાગરનું વાયું. અમુક બીજી એક બે કંપની જો ટેસ્ટ કરું, નવો ટેસ્ટ કરતો હોય, પણ આમાં શું હું લગભગ મારા ખેતીમાં સક્સેસ જતો રહું. કારણ કે ખાતર થોડું પાયા વધારે આપું અને ગાળાનો જે કલ્ટીનો ગાળો, જે વાવેતરનો ગાળો જોવો મારો, એ વાવેતરનો ગાળો મારો વધારે. મિત્રો, અહીંયા જે છે એ આપણે જોઈએ તો કે આનો જે બે છોડ વચ્ચેનું અંતર જે છે એ અહીંયા જોવામાં આવે તો બે છોડ વચ્ચેનું અંતર કેટલું રાખો છો? આ બે એક બાજુ 9 ફૂટ ની કલ્ટી આપડે 7.5 ફૂટ ની કલ્ટી આવે, એક બાજુ 1 કલ્ટી આવે અને આ બાજુ 1.5 કલ્ટી આવે. દેખો તો બધા એરંડા અડી ગયા, અંદર જેટલો પૂરા અડી ગયા એરંડા. એટલે ટૂંકમાં અંતર જે છે એ તમે આની અંદર ઘણું બધું જાજુ રાખો છો, બરાબર? હવે આની અંદર અંતર જે છે એ રાખવાથી શું ફાયદો થાય છે એ મારા મિત્રોને? અંતર રાખવાથી એની ફૂટ વધારે પડે. એની જે ડાળાની ફૂટો હોય ને એ વધારે પડે. એક છોડના કાંટા 40 50 આવી માળ આપી. અને એ જે માળ કટિંગ કરી દઈએ અમે, હવે આ માળ કટિંગ કરી લઉં. મિત્રો, આની તમે માળ જે છે એની અંદર જો તો આ માળ જે છે એની માળ કેવડી મોટી માળ? માળો કટિંગ કરી લઉં. એના અંદર આવી ફૂટ આવે. બરોબર. આ છોડ નહીં, આ છોડ તો આ ડાળું. બરોબર. ડાળાની માળી જેટલો ડાળીઓ વધારે એટલો એનો બેસાર વધારે. અને જે છે એ ડાળીની સંખ્યા જે છે એ કેટલી ફૂટે છે? દેખો આ ડાળી જો મોજૂદ જોઈ લો, આ ડાળો, આ છોડની ડાળીઓ, આ બધી આ ડાળીઓ છે. આ ડાળીઓ છે તો ડાળી છે. ડાળીની માળ જો તમે, ડાળીની અંદર માળ જે છે 40 થી 50 60 માળો આવે છે. બરોબર. એક છોડ દીઠ 40 થી 50 માળો આવે. બરોબર. એક જે આ માળ જે છે એનું વજન જે છે એ અંદાજે કેવું હોય છે? વજન અંદાજે એને પાણી 15 થી 20 દિવસે પાણી આપવું પડે. 20 દિવસે અમારી જમીનો 20 દિવસ ચાલે છે. અને અંદર અમે શરૂઆતમાં પાયામાં 2 ઠેલી ખાતર આપીએ છીએ સલ્ફેટ, પછી નથી આપતા. પછી આ બિયારણ વેણી આ બધી માળો કટિંગ થઈ જાય એટલે આ માળો કટિંગ થશે એટલે આ નવી ફૂટ અમારી આવશે. આ એ નવી ફૂટ આવે એટલે આની માળો આવે. એ બધાની ડાળે લાઈનસર પડશે. મિત્રો, આની તમે જે હાઈટ જે છે આ ડાળીની લંબાઈ જે છે અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ ડાળી જે છે એ આની હાઈટ જે છે એ ઓછામાં ઓછી 2 થી 3 ફૂટ. આની ડાળીની લંબાઈ જે છે એ તમે જોઈ રહ્યા છો. આની લૂમ જે છે એની આમ જો તમે મિત્રો કે આની હાઈટ જે છે એ 3 થી 4 ફૂટ જેવું જે છે એ અંદાજે આપણે જોઈ શકીએ. આ ડાળીની અંદર નીકળેલી છે. તો આવી ડાળી જે છે એક એરંડા દીઠ જે છે એ કેટલી નીકળે છે? આપણે એક ડાળામાંથી 40 ડાળો નીકળે. હવે આની અંદર જે છે એ પિયત અંદર આપણે વાત કરવામાં આવે તો પિયત જે છે કેટલા દાડે તમે આપો છો?
20 દિવસ અમે આપીએ, 20 દિવસ, 25 દિવસ, 20 દિવસ, 25 દિવસ, એક બિયારણ અમે આપીએ. હા. જેવું જે છે એ આનું પિયત આપો છો. કોઈ બીજો ખર્ચો નથી એરંડામાં, કોઈ બીજો કોઈ ખર્ચો નથી. લોકો અમારા ખેડૂતો વીઘામાં 1 થેલીનું બિયારણ નાખે છે. મારે 1 થેલી 5 વીઘામાં જાય છે, પણ મારે 24 વીઘાનો ગુંઠો હોય. તો બિયારણ ઓછું જાય, માળ વધારે ફૂટ આવે, ફૂટ લોબી આવે, એના દાણા વધારે પડે, ડાળીઓ વધારે પડે, એની ફૂટ આવે. આ દાણા પડ્યા હોય, આ દાણા કહેવાય. આ બધી આ ફૂટ કહેવાય. હવે આની અંદર જે છે મારે બીજી એક વાત એ કરવી છે કે આ દિવેલાની અંદર જે છે એ તમે રોગ જીવાત કેવા આવે છે ને એના માટે તમે કયા પગલા ભરો છો? રોગ જીવાત આટલા વર્ષોથી રોગ જીવાત નથી આવતી, પણ ઉનાળામાં થોડું આ વાતાવરણ થોડું તંગ થઈ ગયું, વરસાદ બે માવઠા થઈ ગયા, એમાં થોડીક ઈયળનો પ્રશ્ન ઉભો થયો છે. બાકી મેં હર સાલ કોઈ ઈયળ આ સિઝનમાં હોય જ નહીં યાર, ફેસે ફેસ મારો હોય, પણ આ સમયમાં આ તકલીફ થઈ છે. આ ઉનાળામાં આ થોડીક ઈયળનો પ્રશ્ન ઉભો થયો છે. પણ અમને એવું લાગે છે ભાઈ એનાની બજાર ટાઈટ થઈ છે, કે માલનો બગાડ તો છે ને, માલનો બગાડ. આ જે છે એ આ દિવેલાની આ આવે છે આ આવી બગાડ થયો છે એના માટે તમે કયા પગલા ભરો છો? હવે એના માટે અત્યારેની ઊંચાઈ પહોળાઈ, જો દવા છાંટવા માણસોને વળગાડીએ તો ઘાટ આવે, એમના શ્વાસોશ્વાસ કિયામાં આવી જાય, એટલે અમને ખુદને બીક લાગતી હોય, એટલે અમે હાલ દવા છોટાવતા જ નથી. અમને બીક લાગે, માણસો તો અમારા છે ને, દવાના શ્વાસોશ્વાસ કિયામાં. હવે આ જે મિત્રો અત્યારે જે છે દિવેલાના પાકની અંદર જો આ બગાડ આવ્યો છે અને બગાડના કારણે આપણે ઉપર દવાઓ જે છે એ મારી દવા જે છે છંટકાવ કરી શકાતો નથી, પણ જે છે એ નવી ફૂટ આવે અને એની અંદર જે છે આ બગાડ ન આવે એના માટે મિત્રો આપણે જે પટેલભાઈ જો વાત કરવામાં આવે તો જે ઈપીએન નો જો તમે ઉપયોગ કરો, બરાબર, ઈપીએન એટલે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ એટલે કે નેમાશક્તિ, જો તમે એનો ઉપયોગ કરો તો એ જે છે એક જીવતા જીવડા છે, મિત્ર કૃમિ છે, એને પીએચ સાથે તમે આપી દો અને પીએચ સાથે તમે આપી દો તો એ મૂળ વાટે કૃમિ જે છે એ છેક તમારા ઉપર જે છે અને ત્યાં જઈને જે છે એ આ દિવેલાની જે આપણે કહેવાય ને જે ડુખમળી જે ઈયળ છે, જે ડોકા જે ફળ કોરી ખાનાર ઈયળ છે એનો એ નાશ કરશે. એનું માપ જે છે એ તમારે અમારે અત્યારે જે મુળિયા સાહેબ અમારા કોન્ટેક્ટમાં આવી ગયા છે, હવે અમે એમને કીધું આ દવા છાંટવાની અમે વાપરીશું. એનું અમે હું ખેડૂત છું, કારણ મને સાહેબ છે, મારે એમની સલાહ લેવી જ પડે અને ઉપયોગ કરીશ હું પાછો. બરાબર મિત્રો, એ જે છે એનું 2.5 વીઘા દીઠ 1 કિલો માપ જે છે એ તમે રાખીને જો છંટકાવ કરશો તો એની અંદર આ ઈયળ જે છે એ આવવા નહીં દે, અને ઈયળ જે છે એ જો નહીં આવે તો મિત્રો એ આપણે જે છે આ જે વધારાનો જે ફાલ આવવાનો છે, જે આપણે કહેવાય કે એકવાર ડાળી એકવાર લૂમ કાપી લીધા પછી એનો જે છે આપણે આ ફાયદો. હવે પટેલભાઈ મારે તમને એ કેવું છે કે આની અંદર ઉત્પાદન જે છે એ કેટલું મળતું છે? ઉત્પાદનમાં તો ખેડૂત ઉપર જાય છે, કારણ કે કોઈ કલ્ટીના ગાળા 2.5 ફૂટે વાવે છે ઘણા લોકો, એમાં ફૂટ નથી હોતી. અને આ જે અમારા ગાળા છે 9 ફૂટ 10 ફૂટના, એમાં ફૂટ વધુ પડતો હોય છે. ફૂટની જેટલી ફૂટ વધારે એટલો છોડ મજબૂત, એની લંબાઈ વધારે, એની ડાળા મોટો, એની માળ મોટી ફૂટ, એટલે 60 મણ તો ઉતરે છે. 1 વીઘે 60 મણ નો ઉતારો જે એવરેજ આવે જ છે. ખર્ચો નથી બિલકુલ ખેડૂત ભાઈઓ, ખર્ચો વિનાની જ ખેતી જારી, ખર્ચો નથી પાછો. હવે આના બજાર ભાવની અંદર આપણે વાત કરવામાં આવે તો પટેલભાઈના બજાર ભાવ જે છે એ કેવા મળતા છે એ અમારા મિત્રોને એક વાત કરો. હાલ 1300 રૂપિયાની બજાર, હાલ 1300 રૂપિયાની બજાર ચાલુ જ છે, અને હમણાં બગાડ દેખાય છે, એટલે કદાચ 1500 વેપારીઓ કે 1500 રૂપિયા ભાઈ વેડાણ થશે. થશે. તો મિત્રો આની અંદર જે છે એ એરડાના પાકની અંદર એ એવો કોઈ મોટો ખર્ચો લાગતો નથી. ઉત્પાદન જે છે એ 60 મણ જેવું જે છે એ એવરેજ જે છે એ તો આવશે જ એવું જે છે એ કહેવાય કે ભાઈ કોન્ફિડન્સ સાથે જે છે એ આપણને પટેલભાઈ કરી રહ્યા છે. એ માળો જ બોલે છે ને, આ માળો છે ને, આ માળ છે ને, એ તો માળ જ કે છે ને, હું નથી બોલતો, મારો માલ બોલે છે. સરસ મજાની વાત જે છે એ આપને પટેલભાઈ દ્વારા જાણવા મળી કે ભાઈ આની અંદર ખર્ચો જે છે એ આપણે જે કહીએ એવો ખર્ચ જે છે એ મોટો ખર્ચ એમાં લાગતો નથી. એનું જે ઉત્પાદન જે છે એ આપણને સારામાં સારું જે છે એ આપણે એની અંદર લઈ શકશું. જેની વધારે જેટલી ફૂટ એટલી વધારે ડાળો, અને ડાળો ઉપર જે છે એ આ લૂમ જે છે આવવાની છે એની અંદર પણ એટલે એની અંદર જે છે ઉત્પાદન ની અંદર કોઈ એવી ઘટ આવવાની નથી. તમે દિવેલાનું વાવેતર કેટલા વીઘામાં? 25 વીઘામાં આ વર્ષે કરેલું છે, બરોબર. મિત્રો તો આ હતી વાત દિવેલાના પાકની. દિવેલાનો જે છે એ આપણે કહીએ કે ભાઈ દિવેલાના પાકની અંદર એવો મોટો ખર્ચ નથી, દવા ખાતર બિયારણનો એવો મોટો ખર્ચ લાગતો નથી. એક જ જે છે 1 કિલો 1 એકરની અંદર 1 કિલો બિયારણ જે બીજા બધા વાવી, 1 એકરમાં વાવી, 1 વીઘામાં વાવી, પણ હું તો મારે તો 5 વીઘામાં જાય. 5 વીઘાની અંદર જે છે 1 કિલો બિયારણનું જે છે 2 કિલો ઠેલિયા એની અંદર વાવે છે અને સારું એવું ઉત્પાદન મેળવે છે. મિત્રો
આ હતી વાત એ દિવેલાના પાકની, અને દિવેલાના જે અંદર જે છે એ સારામાં સારું જે છે એ ઉત્પાદન લેતા આવા પ્રગતિશીલ ખેડૂત મિત્રો આપણે પટેલભાઈનો નંબર પણ એની અંદર આપેલો છે. પટેલભાઈ દિવેલાનું બિયારણ જે છે એ જે આપણે યુનિવર્સિટી જે દાંતીવાડા છે એના યુનિવર્સિટીનું 7 નંબરનું બિયારણ વાવે છે. આ સિવાય જે છે એ સારી કંપનીના બિયારણો પણ મળે છે. મિત્રો આ દિવેલાનું બિયારણ જે છે એ મેળવવા માટે કિસાન સફરનો હેલ્પલાઇન નંબર તમે લખી લો. હેલ્પલાઇન નંબર છે મિત્રો 9725544571. આ નંબર ઉપરથી પણ તમે દિવેલાનું બિયારણ એ મેળવી શકશો. ખેડૂત મિત્રો, પટેલભાઈ આપને સરસ મજાની માહિતી આપી. પટેલભાઈ, અમારા ખેડૂત મિત્રો તમને કોઈ પ્રશ્ન પૂછે એના માટે ફરીવાર તમારો એક નંબર. 83 209 16 4 11. હા, પટેલભાઈ નો નંબર છે. તમે મિત્રો જે છે એ ક્યારેય જે છે એ પાટણ બાજુ આવો તો ચોક્કસ જે છે પટેલભાઈ ની ખેતી છે પાટણ બાજુ અવશ્ય ભેગા થજો, જોવા આવજો, તમારા દિવેલા જોવા આવજો. દિવેલાનું જે છે કેવાય કે ખેડૂત જે છે એ મોટા મનનો માણસ હોય અને એ જે છે એ પોતે ફાયદો મેળવે છે એમ બીજા ખેડૂતો પણ મેળવે એ માટે હંમેશા રાજી હોય છે. એ પોતે જસદણ બાજુ કલેંજીની ખેતી થતી હતી. મેં પોતે 2 વીઘા કલેંજી વાવી, નવો અખતરો કર્યો, પણ મારે સારી જ છે. આજે જે મુળિયા સાહેબ આજે જોઈ જ છે, હું એમની સલાહ સૂચન લઉં જ છું બધી. મિત્રો જે નવું અપનાવે એ નવું કંઈક જે છે પામે, એ 100%ની વાત છે. અમારા વિડીયોના માધ્યમથી એમણે જે છે એ કલોંજીનું વાવેતર આ વર્ષે કરેલું છે અને એ કલોંજીનું વાવેતર પણ જે છે સરસ મજાનું જે છે કરેલું છે. આપણે જે છે એ પટેલભાઈ જે છે એનો કપાસ, એના દિવેલા, એનું તમાકુ, આ બધા પાકો જે છે જોવા જેવા છે. મિત્રો ક્યારેક જે છે એ તમે આ વિસ્તારમાં નીકળો તો પટેલભાઈને ચોક્કસ યાદ કરજો. ખેડૂત મિત્રો, તમે વિડીયો જે છે એ છેક સુધી જોવા બદલ કિસાન સફરની ટીમ તમારો ખૂબ ખૂબ આભાર માને છે. પટેલભાઈ, તમે પણ અમને સરસ મજાની માહિતી આપવા બદલ કિસાન સફરની ટીમ વતી હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી. દેશ સુખી.